હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા ભાઈ? તો આપણી એક નવી બેચ શરૂ થવા જઈ રહી છે આજથી, એકલવ્ય 2.0 ગુજરાતી બેચ, જેની અંદર બેટા તમને મળશે 12th સ્ટાન્ડર્ડના જીએસસીબી લેવલના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ, બરાબર. અને એમાં પણ આપણું ઝૂઓલોજીનું ફર્સ્ટ લેક્ચર છે માનવ પ્રજનન. માનવ પ્રજનન એટલે કે હ્યુમન રિપ્રોડક્શન જે ચેપ્ટર છે આપણા ઝૂઓલોજીની અંદર બેટા, એની અંદર જેટલા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે એની આજે આપણે ચર્ચા કરવાના છીએ ઇન 90 મિનિટ્સ. ઓકે, તો 90 મિનિટની અંદર આપણે બહુ મસ્ત રીતે આ ચેપ્ટરને ભણીશું. એના કન્સેપ્ટ જે પણ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે જેની પૂછાવાની સંભાવના વધુ હોય છે એના વિશે ચર્ચા કરવાની છે. પણ બેટા તમારે શું કરવાનું છે? નોટ અને પેન લઈને બેસવાનું છે. અને સાથે સાથે કન્સેપ્ટ પણ બેટા તમારે લખતા જવાના છે, જેના કારણે તમારું કોન્સન્ટ્રેશન છે બેટા વધે અને વધારે ઇફેક્ટિવ રહે. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ છીએ આજના આપણા ધમાકેદાર, શાનદાર અને ધાકડ લેક્ચરની. ઓકે, તો તમને બેટા અહીંયા દેખાઈ તો રહ્યું જ છે માનવ પ્રજનન ઝૂઓલોજીની અંદર, બરાબર. હા, તો કયા કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે સર આ ચેપ્ટરની અંદર, તો હું તમને જણાવી દઉં દીકરા. તો આ જે ચેપ્ટર છે એમાં આપણે એક તો નર પ્રજનન તંત્ર છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ત્યાર પછી આવશે બેટા માદા પ્રજનન તંત્ર વિશે, એના પછી આવશે જન્યુ જનન. જન્યુ જનનમાં બે આવે, શુક્રકોષ જનન, અંડકોષ જનન અને પછી ઋતુચક્ર. તો આ જે ચાર ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે, જો કે 5 થયા, પેલામાં 2 આવી ગયા, બરાબર, શુક્રકોષ જનન, અંડકોષ જનન, તો 5 ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે બેટા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આને સમજવા બહુ જ જરૂરી છે, જેની આપણે અહીંયા વાત કરવાના છીએ, બરાબર છે. તો ચલો ફટાફટ આપણે શરૂઆત કરીએ. જ્યાં જ્યાં સમજ પડતી જાય, મજા આવતી જાય તો થમ્સ અપ આપવાનું ભૂલતા નહીં, હે ને દીકરા? યસ, ચાલો. તો પહેલા નંબરે છે બેટા નર પ્રજનન તંત્ર, મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. તો નર પ્રજનન તંત્રનું સ્થાન ક્યાં હોય? તો પહેલા આપણે લખી દઈએ એનું જે સ્થાન છે નિતંબ પ્રદેશ, પેલ્વિક રિજિયન ની અંદર હોય. તો આનું સ્થાન જ્યારે આપણે લખીશું ભાઈ, તો આનું સ્થાનમાં આપણે લખી શકીએ કે નિતંબ પ્રદેશમાં, પ્રદેશમાં એનું સ્થાન હોય. આ જે નર પ્રજનન તંત્ર છે, નર પ્રજનન તંત્રમાં કોનો કોનો સમાવેશ થાય છે? નર પ્રજનન તંત્રમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો આપણે ખાસ લખીશું, એક છે બેટા શુક્રપિંડ, ત્યાર પછી સહાયક નલિકાઓ, ત્યાર પછી સહાયક ગ્રંથિઓ અને ત્યાર પછી બાહ્ય જનનેન્દ્રિયો. એટલે આ ટોટલ 4 અંગોનો મુખ્ય સમાવેશ થાય છે. એના વિશે આપણે ડિટેલમાં ભણવાના છીએ, બરાબર. યસ, તો ચલો એ 4 વિશે આપણે ડિટેલમાં વાત કરીશું અહીંયા, બરાબર છે. યસ સર, ડેફિનેટલી. ચલો, તો 4 ને આપણે પહેલા ફ્લોચાર્ટ દ્વારા સમજી લઈએ. 1 2 3 અને 4, બરાબર. યસ, ચાલો. તો પહેલું તો મેઇન જે અંગ છે બેટા એ કયું છે? શુક્રપિંડ. પહેલું મેઇન શું આવશે? શુક્રપિંડ, બરાબર. હા, એક શુક્રપિંડ આવશે, બે શુક્રપિંડ હશે. ત્યાર પછી આવશે સહાયક નલિકાઓ. ત્યાર પછી શું આવશે ભાઈ? સહાયક નલિકાઓ. ત્યાર પછી આવશે સહાયક ગ્રંથિઓ, બરાબર. તો સહાયક ગ્રંથિઓ અને પછી આવશે બાહ્ય જનનેન્દ્રિયો, બરાબર. ઓકે, યસ. ચલો સર, સહાયક નલિકાઓમાં કોનો કોનો સમાવેશ થાય? તો ચલો એના વિશે આપણે અહીંયા ચર્ચા કરી લઈએ. સહાયક નલિકાની અંદર, બરાબર. ચાલો જોઈએ આપણે. એક આવશે વૃષણજાળ, શુક્રવાહિકા, અધિવૃષણ નલિકા, શુક્રવાહિની, બરાબર, મુખ્ય આવશે. લખીએ આપણે વૃષણજાળ, શુક્રવાહિકા, અધિવૃષણ નલિકા ને શુક્રવાહિની. ચાલો, સહાયક ગ્રંથિઓમાં કોનો કોનો સમાવેશ થાય? તો એમાં મુખ્ય 3 ભાગ આવશે. મુખ્ય બેટા 3 આવશે. જોજો ભાઈ, સમજજો ભાઈ. હા,
કયા કયા 3 સર? તો એક છે શુક્રાશય, પછી આવશે પ્રોસ્ટેટ ગ્રંથિ અને પછી આવશે બલ્બોયુરેથ્રલ ગ્રંથિ. અને બાહ્ય જનનેન્દ્રિયોમાં 2 આવશે બેટા. બાહ્ય જનનેન્દ્રિયોમાં 2 આવશે. ચાલો, એક છે વૃષણ કોથળી અને બીજું શીશ્ન. ઓકે, આટલા વિશે આપણે ચર્ચા કરવાની છે. તો પહેલા બેટા આપણે આકૃતિ દોરી લઈએ. અહીંયા પહેલી આપણે કોના વિશે વાત કરી લઈએ કે આકૃતિ એક્ઝેક્ટ કે કઈ રીતે બધા અંગો ગોઠવાયેલા હોય છે. તો ખાસ ધ્યાન આપજો દરેક વિદ્યાર્થીઓનું. બરાબર? યસ. ચલો, આ વૃષણ કોથળી છે બેટા. બરાબર? અને એ વૃષણ કોથળીની અંદર એક જ શુક્રપિંડ બતાવું, 2 હોય પરંતુ એક જ ભાગ દરેક બતાવું એટલે આપણને સમજ પડી જાય. આ અંદર શુક્રપિંડ છે દીકરા, અને શુક્રપિંડની ઉપરની બાજુએ વાત કરું આ રીતે, તો શું છે બેટા? અધિવૃષણ નલિકા છે અને એમાંથી નીકળે આ રીતે. બરાબર? શુક્રવાહિની નીકળે છે અને આ જગ્યાએ આપણે દોરીએ બરાબર? યસ. ચલો, પ્રોસ્ટેટ ગ્રંથિ આવશે, કલરથી બતાવીએ. બરાબર? અહીંયા શુક્રવાહિની જોડાઈ જશે. આ રીતે. બરાબર? એમાંથી પછી એક નલિકા બને. આને કહેવાય બેટા ઇજેક્યુલેટરી કેનાલ. બરાબર? સ્ખલન નલિકા. ઓકે, ઇજેક્યુલેટરી ડક્ટ. ઓકે, ત્યાર પછી વાત કરીએ આ જગ્યાએથી આગળ વધશે એક મૂત્રજનન માર્ગ સ્વરૂપ. ઓકે, યસ. એ આપણે અહીંયા દર્શાવીએ. હા, આ શીર્ષ વાળો ભાગ. હવે જો આ બધું જ મસ્ત રીતે આપણે પહેલા નામ નિર્દેશન કરી લઈએ. આ છે વૃષણ કોથળી, આ છે બેટા શુક્રપિંડ, આ છે ઇગ્વિનલ કેનાલ. ઇગ્વિનલ કેનાલ એટલે શું તમારી બુકમાં ઉલ્લેખ નથી કરેલો, પણ યાદ રાખજો જ્યાં વૃષણ કોથળી અને ઉદર ગુહા જોડાયેલા હોય. આ એમાંથી નીકળી શુક્રવાહિની. આ છે અધિવૃષણ નલિકા, પશ્વ સપાટી આવેલી હોય. એમાંથી પછી બેટા આ જે ભાગ અહીંયા આ જે છે મૂત્રાશય છે. આ મૂત્રાશય છે, આ મૂત્રવાહિની છે. બરાબર? 2 મૂત્રવાહિની હોય આ બાજુ એક અને એક. ચલો, આ જે છે બેટા એ શુક્રાશય છે. બરાબર? યસ. ચલો, અહીંયા બલ્બોયુરેથ્રલ ગ્રંથિ બતાવવાની રહી ગઈ. હા, ચલો, આ જે છે બલ્બોયુરેથ્રલ ગ્રંથિ આ રીતે 2 હોય તો બલ્બોયુરેથ્રલ ગ્રંથિ. બરાબર? ત્યાર પછી આ ગ્રીન જેવો ભાગ દેખાય છે એ છે પ્રોસ્ટેટ ગ્રંથિ. યસ. આ જે શુક્રાશય આવી ગયું. બરાબર? પછી આ છે મૂત્રજનન માર્ગ કહેવાય. બરાબર?
આ જે ભાગ છે શિશ્નાગ્ર વાળો ભાગ, આ જે ભાગ છે એને અગ્ર ત્વચા ફોર સ્કિન કહેવાય. બરાબર. તો જો આપણે બધા જ અંગો અહીંયા દર્શાવી દીધા છે, જેનો સમાવેશ આપણે કરવાનો હતો એના વિશે. ચાલો હવે આ આકૃતિ હતી બેટા, આ આકૃતિ તમને આવડવી જોઈએ. હવે તમારી બુકમાં પણ આવી આકૃતિ આપેલી છે બેટા, તમે આ જોઈ શકો છો, જે આપણે બધા વિશે અહીંયા ચર્ચા કરી લીધી છે. બરાબર, કોઈ પણ બાકી રહી જતું નથી. હવે એમાં પહેલું આપણે ભણવાની આવે છે બેટા, પહેલી આપણે ભણવાની વાત અહીંયા આવે છે. આ પણ એક આકૃતિ આપેલી છે, તમને ખબર હોય તો. તો પહેલી અહીંયા વાત કરીએ આપણે શુક્રપિંડ વિશે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ટેસ્ટિસ શુક્રપિંડ વિશે અહીંયા ભણીશું. શુક્રપિંડ, બરાબર. તો બેટા શુક્રપિંડ તો આપણને ખ્યાલ છે, પહેલા તો અહીંયા લખી શકાય બે, બરાબર. એક જોડ હોય એટલે કે બે આવેલા હોય, એક જોડ હોય છે, બરાબર. પછી શુક્રપિંડનું કામ શું છે બેટા? શુક્રકોષ જનનનું કાર્ય કરે છે, બરાબર. શુક્રકોષો ઉત્પન્ન કરે છે શુક્રપિંડ. યસ, ડેફિનેટલી. તો અહીંયા લખી શકીએ શુક્રકોષો અને નરજનન અંતઃસ્ત્રાવ. કયો? કમેન્ટ કરજો મને. નરજનન અંતઃસ્ત્રાવ કયો? નરજનન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરશે બેટા, કમેન્ટ કરવાની છે તમારે બધાએ, બરાબર. ચાલો, ત્યાર પછી આપણે લખીએ એની લંબાઈ કેટલી હોય? તો 4 થી 5 સેન્ટીમીટર. અને એની પહોળાઈ કેટલી હોય? તો 2 થી 3 સેન્ટીમીટર, બરાબર છે. આને પ્રાથમિક જાતિ અંગ કહેવાય એટલા માટે, કારણ કે બેટા એ શુક્રકોષો ઉત્પન્ન કરે છે અને અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. ક્લિયર છે આ વસ્તુ જે કહેવા માંગુ જોઈએ? તો બેટા આ શુક્રપિંડ વિશે મેં અહીંયા તમને ચર્ચા કરી લીધી. ડન? આવડશે? બરાબર. હવે ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ સર. તો જે શુક્રપિંડ છે બેટા, શુક્રપિંડનું જે સૌથી બહારનું જે લેયર હોય છે એને ટ્યુનિકા આલ્બુજિનિયા કહેવાય, બરાબર. અને એમાંથી પછી આગળ આપણે વાત કરીએ તો સહાયક ગ્રંથિઓને બધું એમાંથી નીકળતું હોય છે, બરાબર. પણ આ એક માર્ગ તમારે ખાસ યાદ રાખવાનો કે શુક્રકોષોના વહનનો માર્ગ ક્યાંથી ક્યાં સુધી હોય. ચલો, જે આકૃતિ દોરી એના ઉપરથી આપણને ખબર પડી જાય. યસ, ચલો અહીંયા જ સમજી લઈએ, અહીંયા જ સમજ. યસ, ચલો. શુક્રકોષોના વહનનો માર્ગ અહીંયા હું લખું છું બેટા, ખાસ ધ્યાન આપજો. કે જે શુક્રકોષો છે દીકરા, એ શુક્રકોષો ક્યાંથી ક્યાં સુધી વહન પામતા હોય છે. તો બેટા પહેલા તમને એ ખ્યાલ હોવો જોઈએ કે શુક્રકોષોનું નિર્માણ ક્યાં થાય. તો ચલો ભાઈ, અહીંયા કરતા આપણે અલગ જ લખીએ, બરાબર. હા, તો જે ટ્યુનિકા આલ્બ્યુજિનિયા છે, જોજો પછી લખીએ આપણે કે પહેલા તો ટ્યુનિકા આલ્બ્યુજિનિયા, દરેક શુક્રપિંડની વાત કરું છું. આલ્બુજિનિયા. હવે આ શું છે? તો આ છે શુક્રપિંડનું આવરણ, એના ઉપર આવેલું હોય, બરાબર. અને આ જે શુક્રપિંડનું આવરણ છે દીકરા, એ શુક્રપિંડનું જે આવરણ છે એ શું કરે બેટા? 250 ખંડોમાં વિભાજિત થાય. એક શુક્રપિંડની વાત કરું, બે માં 500 થાય, પણ એક શુક્રપિંડની વાત કરું. અને શું બનાવે બેટા? શુક્રપિંડીય ખંડિકાઓ. તો અહીંયા લખી શકાય છે 250 ખંડોમાં વિભાજિત થાય. અને બનાવે શું બેટા? શુક્રપિંડીય ખંડિકાઓ બનાવે. શું બનાવશે? શુક્રપિંડીય ખંડિકાઓ. અને આ એક શુક્રપિંડીય ખંડિકાઓની અંદર 1 થી 3 ગૂંચળામય નલિકાઓ આવેલી હોય, જેને કહેવાય શુક્રોત્પાદક નલિકા. જેને શું કહેવાશે ભાઈ? શુક્રોત્પાદક નલિકા. તો આની અંદર શું આવેલું હશે? તો આની અંદર આવેલી હોય 1 થી 3 નલિકા, જે કેવી હોય? ખૂબ જ ગૂંચળામય. એટલે કે એક શુક્રપિંડમાં 250 શુક્રપિંડીય ખંડિકાઓ હોય અને એક શુક્રપિંડીય ખંડિકામાં 1 કાં તો 2 કાં તો 3 શુક્રોત્પાદક નલિકા હોય. તો મને ભાઈ કમેન્ટમાં એટલું જણાવો
કે એક નર પુરુષમાં કેટલી શુક્રોત્પાદક નલિકાઓ હોઈ શકે? જણાવજો કમેન્ટમાં. બરાબર, ચાલો એના પછી હું આગળ વાત કરું સર. આ જે શુક્રોત્પાદક નલિકા છે ત્યાં શુક્રકોષોનું નિર્માણ થાય અથવા શુક્રકોષો મુક્ત થાય. ત્યાંથી શુક્રકોષ જે મુક્ત થયા છે બેટા, એ શુક્રકોષ તમે આકૃતિમાં જોઈ શકો છો કે ત્યાંથી જે મુક્ત થયા હોય બેટા, એ પહેલા ક્યાં આવશે? તો એની અંદર આપણે વાત કરીએ બેટા તો શું રહેલું હોય? વૃષણ જાળ. તો ત્યાંથી વૃષણ જાળમાંથી થઈ, જો અહીંયા મેં લખાયેલું છે, ક્યાં ગયું? હા, આ રહ્યું વૃષણ જાળ, શુક્રવાહિકા, અધિવૃષણ નલિકા અને શુક્રવાહિની. આ એનો માર્ગ જ પહેલા લખાઈ દીધો મેં. બરાબર, યસ. તો અહીંયા લખી શકાય વૃષણ જાળ. યસ. ત્યાંથી પછી ક્યાં જશે બેટા? શુક્રવાહિકા, શુક્રવાહિકા પછી ક્યાં આવે? અધિવૃષણ નલિકા, અધિવૃષણ નલિકા પછી ક્યાં આવે? શુક્રવાહિની, ચાલો બરાબર, શુક્રવાહિનીમાં આવશે. અને શુક્રવાહિની પછી તમને ખબર છે, મેં તમને આકૃતિ અહીંયા દોરાઈ. બરાબર, તો આ શુક્રવાહિની પછી અહીંયા પ્રોસ્ટેટ ગ્રંથિનો સ્ત્રાવ ભેગો થશે. પછી સોરી, પ્રોસ્ટેટ ગ્રંથિ, શુક્રાશય, બલ્બોરેથન ગ્રંથિનો સ્ત્રાવ ભેગો થાય, મૂત્રજનન માર્ગમાં વીર્ય સ્વરૂપે આગળ વધે છે. ચાલો, આટલું તો આપણને ક્લિયર છે બેટા. આમાં કોઈ મોટી વાત છે નહીં, સરે આવડે આપણને. પછી આપણને પેલું આપ્યું છે શુક્રોત્પાદક નલિકાનું અંદરનો અવકાશ, અંદર શું આવેલું હોય, આંતરાલી અવકાશની અંદર શું આવેલું હોય. બરાબર, પરંતુ આપણે એટલું વધારે ઊંડું ઉતરવા નથી. આપણે ફક્ત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટની વાત કરીએ છીએ. આખા ચેપ્ટરની વાત નથી કરવાની અહીંયા, ધ્યાન રાખજો બેટા. બરાબર, આખા ચેપ્ટરની વાત અહીંયા નથી કરવાની. આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટની વાત કરીએ છીએ. જો આખું ચેપ્ટર તમારે જોવું હોય બેટા તો ઓલરેડી આપણી એકલવ્ય બેચમાં આખો વન શોટ છે એનો. ક્લિયર? આ ફક્ત આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ ઇન 90 મિનિટ, 1.5 કલાકની અંદર આપણે કન્સેપ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જોવાના છે. બરાબર છે? યસ. ચાલો, તો બેટા આ આકૃતિ પણ એની અંદર આવી ગઈ. ચાલો, તો આપણે શું શું ભણી ગયા? સહાયક નલિકા આવી ગઈ, સહાયક ગ્રંથિઓ. ચાલો, હવે હું અહીંયા વાત કરું છું બેટા સહાયક ગ્રંથિઓ વિશે. સહાયક ગ્રંથિઓ કઈ કઈ હતી ભાઈ? ચાલો સર, વાત કરીએ આપણે સહાયક ગ્રંથિઓ. બરાબર, તો સહાયક ગ્રંથિઓ અહીંયા ટોટલ 3 હતી બેટા. આગળ મેં વાત કરી એમ. હા સર, ડેફિનેટલી વાત સાચી તમારી. મેં કહ્યું આગળ 3 સહાયક ગ્રંથિઓ હતી. 1, 2, એક છે સર શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ, બલ્બોયુરેથલ ગ્રંથિ. આને કાઉપરની ગ્રંથિ પણ કહેવાય. કાઉપરની ગ્રંથિ પણ કહેવાય. અને આ બેટા વાત કરું અહીંયા તો શુક્રાશય બેટા 2 હોય, પ્રોસ્ટેટ ગ્રંથિ 1 જ હોય, બલ્બોયુરેથલ ગ્રંથિ 2 હોય. બરાબર, આ વસ્તુ યાદ રાખજો, ભૂલ ના થાય. અને આ ત્રણેયની અંદરથી, આ ત્રણેયમાંથી બેટા, આ ત્રણેયની અંદરથી જે ભેગા થાય સ્ત્રાવ બને છે બેટા, એને આપણે કહીએ શુક્રાશય રસ, સેમિનલ પ્લાઝ્મા. આ ત્રણે ત્રણનો સ્ત્રાવ ભેગો મળે ત્યારે એને શું કહેવામાં આવે છે? સેમિનલ પ્લાઝ્મા કહે છે. તો આ બધામાંથી કોનો સ્ત્રાવ થાય બેટા? શુક્રાશય રસ. અને શુક્રાશય રસમાં શું હોય? આ સ્ત્રાવમાં શું હોય બેટા? તો તમારે યાદ રાખવાનું આની અંદર કે કેટલાક ઉત્સેચકો, ફ્રુક્ટોઝ અને કેલ્શિયમ સ્ત્રાવમાં હોય. બરાબર, અને એકલો બલ્બોયુરેથલ ગ્રંથિનો જો સ્ત્રાવની આપણે વાત કરીએ તો એ સ્ત્રાવ શેમાં મદદરૂપ થાય બેટા? શિશ્નના ઊંજણમાં, લુબ્રિકન્ટ તરીકે મૈથુન ક્રિયા વખતે. બરાબર, તો અહીંયા લખી શકાય કે તેનો સ્ત્રાવ, તો આમાંથી જે સ્ત્રાવ થાય એ શિશ્નના ઊંજણમાં મદદ કરે.
શેમાં મદદરૂપ થાય દીકરા? તો શિશ્નના ઊંજણની અંદર એ મદદરૂપ થતું હોય છે. ક્લિયર? હવે ચલો આ શુક્રાશય રસ અને પેલી બાજુથી શુક્રવાહિનીમાંથી શું આવ્યા હતા ભાઈ? અહીંયા મેં કીધું તમને શુક્રવાહિનીમાંથી શું આવ્યું હતું? તો શુક્રકોષો. તો એ બે ભેગા મળશે, કારણ કે જો અહીંયા આકૃતિ તમે જુઓ, આ પ્રોસ્ટેટ ગ્રંથિ, શુક્રાશય અને બલ્બયુરેથ્રલ ગ્રંથિ, એ ત્રણમાંથી શુક્રાશય રસ આવ્યો અને અહીંયાથી શું આવે? શુક્રકોષો. તો બધા આગળ જઈને ભેગા મળવાના. તો શુક્રાશય રસ અને શુક્રકોષો ભેગા મળે ત્યારે એને શું કહેવાય? વીર્ય કહેવાય, સિમેન. બરાબર? હા, તો અહીંયા લખી શકાય આપણે, ચલો અહીંયા નોંધ કરીને જ લખી દો. તો નોંધમાં યાદ રાખવાનું, શુક્રાશય રસ પ્લસ શુક્રકોષો ઇઝ ઇક્વલ ટુ વીર્ય. બરાબર? એને કહેવાય વીર્ય. ક્લિયર છે બેટા આ વસ્તુ? ઓકે, ડન. ચલો હવે આપણે વાત કરીએ બેટા બાહ્ય જનનેન્દ્રિયોમાં. તો સર બાહ્ય જનનેન્દ્રિયોની અંદર કોનો કોનો સમાવેશ થાય? મેં તમને ઓલરેડી કહી દીધું. બાહ્ય જનનેન્દ્રિયોની અંદર બે હતો, એક છે વૃષણ કોથળી, બીજું છે શિશ્ન. એક છે વૃષણ કોથળી, સ્ક્રોટમ, અને બીજું શિશ્ન. વૃષણ કોથળી બેટા એ ઉદર ગુહાની બહારની બાજુએ આવેલી હોય ને, એમાં શુક્રપિંડ આવેલા હોય. તો સર શુક્રપિંડ વૃષણ કોથળીમાં શા માટે? કેમ શુક્રપિંડને ત્યાં રહેવાની જરૂર પડી, આપણા શરીરની અંદર નથી? કારણ કે વૃષણ કોથળીએ શરીરના તાપમાન કરતા 2 થી 2.5 ડિગ્રી સેલ્સિયસ નીચું તાપમાન જાળવી રાખે, એટલે કે થોડુંક ઠંડુ હોય, જેના કારણે શુક્રપિંડ એ શુક્રકોષો ઉત્પન્ન કરી શકે. શુક્રકોષો એ શુક્રપિંડ એ આપણા 37 ડિગ્રી સેલ્સિયસ શરીરના તાપમાને શુક્રકોષ ઉત્પન્ન નહીં કરી શકતું, એના કરતા થોડું ઠંડુ હોવું જોઈએ. તો એટલા માટે વૃષણ કોથળીમાં રહે છે. તો અહીંયા લખી શકાય કે તે ઉદર ગુહાની બહાર આવેલ હોય છે. બરાબર? ત્યાં શું હોય? ત્યાં શુક્રપિંડ આવેલા છે. ત્યાં આવેલા છે. તો વૃષણ કોથળી એ શુક્રપિંડને શુક્રકોષ જનન માટે શરીરના તાપમાન કરતા 2 થી 2.5 ડિગ્રી સેલ્સિયસ નીચું તાપમાન જાળવી શકે. બરાબર છે? ચાલો હવે આપણે વાત કરીએ બેટા શિશ્ન વિશે. કોના વિશે વાત કરીએ હવે? શિશ્ન વિશે. તો શિશ્નની અંદર બેટા પેશીઓ આવેલી હોય છે. બરાબર? જે ઉત્થાન કહેવાય, ઉત્થાનની પ્રક્રિયા, જેમાં શિશ્ન ટટ્ટાર થતું હોય છે. બરાબર? તો તે ઉત્થાન અને વીર્યદાનની અંદર મદદરૂપ થાય છે. અહીં લખી શકાય, તો તે પેશી ધરાવે જે ઉત્થાન અને વીર્યદાનમાં મદદરૂપ થાય. બરાબર? અને તેની આગળની જે ત્વચા છે બેટા, ઢીલી ત્વચા, એને શું કહેવાય? અગ્ર ત્વચા. તેની આગળનો ટોચનો ભાગ એને શિશ્નાગ્ર કહેવાય. શિશ્નાગ્ર. અને તેના પર આવેલી ત્વચાને અગ્ર ત્વચા કહે છે. ક્લિયર છે બેટા? તો આ વસ્તુ યાદ રાખવાની. ઓકે, તો એ ઉત્થાન પેશી ધરાવે છે, જે ઉત્થાન અને વીર્યદાનમાં મદદરૂપ થાય છે. ઓકે, તે પેશીનું બનેલું છે. ચાલો, તો આ નર પ્રજનન તંત્ર વિશે મેં તમને વાત કરી દીધી, જે ઇમ્પોર્ટન્ટ હતી એ. ઓકે, યસ. ચાલો હવે આપણે નેક્સ્ટ વાત કરીએ બેટા માદા પ્રજનન તંત્ર વિશે, ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ.
માદા પ્રજનન તંત્રનું સ્થાન પણ અહીંયા લખી શકાય કે તે ક્યાં આવેલું હોય તો એનું સ્થાનમાં લખીએ આપણે એ પણ નિતંબ પ્રદેશમાં. માદા પ્રજનન તંત્રમાં આપણે બે વિશે મહત્વની વાત કરીશું બેટા. એક છે અંડપિંડ અને એક છે માદા સહાયક ગ્રંથિઓ. બરાબર. હા, આ બે વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે. ઓકે, ખાસ ધ્યાન આપજો. માદા જનેન્દ્રિયો અને બાહ્ય જનેન્દ્રિયો વિશે આપણે ચર્ચા નહીં કરવાની અહીંયા. ઓકે. અહીંયા આપણે લખીશું અંડપિંડ અને સહાયક નલિકાઓ. સહાયક નલિકામાં આપણે કોના વિશે ચર્ચા કરીશું અહીંયા? તો બેટા ખાસ ધ્યાન આપજો. સહાયક નલિકાની અંદર સહાયક નલિકાઓની અંદર બેટા આપણે અહીંયા વાત કરીશું ગર્ભાશય, અંડવાહિની, ગ્રીવા, યોનિ માર્ગ. બરાબર. અહીંયા લખી દઈએ આપણે ગર્ભાશય, અંડવાહિની, ગ્રીવા અને યોનિ માર્ગ. આ બધું સમજતા પહેલા બેટા આપણે પહેલા એકવાર આકૃતિ દોરી દઈએ. બરાબર. પહેલા એકવાર આકૃતિ દોરી દઈએ. ચલો, તો આકૃતિ તમારી બુકમાં તમને આપેલી છે, છતાં પણ આપણે આકૃતિ દોરી દઈએ. અહીંયા ખાસ ધ્યાન આપજો. દરેકનું ધ્યાન આ બાજુ આવવું જોઈએ. તો જો ખાસ હો ભાઈ. ચલો હવે આ જગ્યાએ પિંડ દર્શાવી દઈએ. આ કાચી આકૃતિ આપણે એક દોરી બેટા અહીંયા. જોજો હવે અહીંયા ધ્યાન આપો. આ છે બેટા અંડપિંડ. આખો અંડવાહિનીનો ભાગ, એમાં આ આગળ જે આંગળી જેવા પ્રવર્તો છે ફિમરી છે. આ અંડવાહિની નિવાપ છે. બરાબર. ત્યાર પછી બેટા આ જે ભાગ અહીંયા દર્શાવવામાં આવેલો છે એને કહેવાય કુંભિકા. આ સાંકડો ભાગ છે એને કહેવાય ઇથમસ. આ છે ગર્ભાશયનો ઉપરી દેહ. આ છે ગર્ભાશય ગુહા. બરાબર. આ છે બેટા માયોમેટ્રિયમ, સોરી પેરીમેટ્રિયમ, સૌથી બહારનું સ્તર ગર્ભાશયનું. આ છે માયોમેટ્રિયમ અને આ છે બેટા એન્ડોમેટ્રિયમ, સૌથી અંદરનું સ્તર. બરાબર. ત્યાર પછી બેટા આ જે છે એને કહેવાય ગ્રીવા નલિકા. આ ભાગ છે એને કહેવાય ગ્રીવા. આ ભાગ છે એને કહેવાય યોનિ માર્ગ. ઓકે, ડન. તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. આકૃતિની અંદર આ એક કાચી આકૃતિ આપણે અહીંયા દોરી. ચાલો, પહેલા બેટા હું તમને વાત કરું છું અંડપિંડ વિશે. પહેલા આપણે કોના વિશે ભણીએ દીકરા? અંડપિંડ વિશે અહીંયા ચર્ચા કરીએ. જોજો ખાસ.
તો ભાઈ અંડપિંડ વિશે આપણે જ્યારે લખીએ ત્યારે આપણને ખબર છે બેટા કેટલા આવેલા હોય, એક જોડ આવેલું હોય. ત્યાર પછી આપણે લખી શકીએ કે એ અંડકોષ ઉત્પન્ન કરે અને માદા જાતીય અંતઃસ્ત્રાવ. ચાલો કમેન્ટમાં લખો કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે અંડપિંડ, કયા મુખ્ય બે અંતઃસ્ત્રાવો છે એનું નામ લખવાનું છે તમારે કમેન્ટની અંદર. બરાબર છે? યસ. તો માદા જાતીય અંતઃસ્ત્રાવનો એ સ્ત્રાવ કરે છે બેટા. ચાલો એ વસ્તુ ખબર પડી ગઈ. ત્યાર પછી બેટા શું હતું બીજું? ઓકે, કે જે આ અંડપિંડ છે બેટા એ અંડપિંડ બે ભાગ ધરાવે છે. બરાબર? હા, જે અંડપિંડ છે એ અંડપિંડની અંદર બે ભાગ હોય. એનું આધારક જે છે અંડપિંડનું જે આધારક છે એ બે ભાગ ધરાવે. આધારક બે. ચાલો આ રીતે ખાસ ધ્યાન આપજો બેટા. ચાલો એક છે બાહ્યક અને એક છે મજ્જક. એક શું આવે ભાઈ? બાહ્યક અને બીજું શું આવશે? મજ્જક આવશે. ઓકે, બાહ્યક વાળા ભાગની અંદર બેટા એમાં અંડપુટિકાઓ આવે. અંડપુટિકાઓ વિશે હું તમને અંડકોષ જનનમાં સમજાવું. બરાબર? યસ. તો બાહ્યક વાળા ભાગની અંદર આવશે અંડપુટિકાઓ અને મજ્જક વાળા ભાગમાં રુધિરવાહિનીઓ હોય. બરાબર? યસ. તો આની અંદર આવશે અંડપુટિકાઓ અને અંડપુટિકાઓની અંદર જ શું હોય? અંડકોષ આવેલો હોય અને મજ્જક વાળા ભાગમાં રુધિરવાહિનીઓ. શું આવેલું હોય દીકરા? તો રુધિર વાહિનીઓ આવેલી. ચાલો આ વસ્તુ ક્લિયર થશે. યસ. તો અંડપિંડ વિશે બેટા તમારે આટલી માહિતી યાદ રાખવાની છે. બરાબર? જેમ કે ચલો એક આકૃતિ દોરીએ અંડપિંડની સર, તો અંડપિંડની આકૃતિ કંઈક આવી રીતે થાય. બરાબર? હા, ઓકે, અંડપિંડની આકૃતિ કંઈક આ રીતે થાય. એમાં આ જગ્યાએ વાત કરીએ આપણે તો આવી રીતે અંડપુટિકાઓ આવેલી હોય. બરાબર? અને આ વચ્ચેના ભાગની અંદર વાત કરું તો આ રીતે બેટા રુધિર વાહિનીઓ હોય. મજ્જક વાળા ભાગમાં, બાહ્યક વાળા ભાગમાં અંડપુટિકાઓ હોય, અંદર અંડકોષ રહેલું હોય. એ સમજાવું છું, આગળ આવશે તમને. તો અંડપિંડની જે વાત કરીએ ખબર પડી જાય. ક્લિયર છે? યસ. હવે વાત કરીએ આપણે ગર્ભાશયની દીકરા. ચાલો તમારે બધા બીજી પણ કમેન્ટ કરવાની છે કે અંડપિંડની બેટા લંબાઈ કેટલી હોય. બરાબર? એ પણ તમારે કમેન્ટની અંદર જણાવવાનું છે. ચલો આ બે આકૃતિઓ આવી જાય. ચાલો એના પછી આવશે બેટા અહીંયા ગર્ભાશય. કોના વિશે વાત કરીએ? ગર્ભાશય વિશે. ગર્ભાશયની વાત કરીએ બેટા તો એવું લખી શકાય એનો આકાર ઊંધા નાસપતિ જેવો હોય છે. ગર્ભાશયનો આકાર કેવો હશે દીકરા? ઊંધા નાસપતિ આકારનું હોય. તો અહીંયા પહેલો મુદ્દો લખી શકાય કે ઊંધા નાસપતિ આકારનું. અને ગર્ભાશયની અંદર બેટા ત્રણ દિવાલો આવેલી. દિવાલના ત્રણ સ્તર હોય. ગર્ભાશયની દિવાલના સ્તર કેટલા? ત્રણ. મેં લખ્યા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય છે ભાઈ. અહીં લખી શકાય ગર્ભાશયની દિવાલના સ્તર. તો કેટલા હોય ભાઈ? મુખ્ય ત્રણ સ્તર છે. ગર્ભાશયની દિવાલના મુખ્ય કેટલા સ્તર છે? તો ત્રણ સ્તર છે. તો ખાસ ધ્યાન આપજો અહીંયા. એક, બે, ઓકે, સરસ. કયા ત્રણ સ્તર હશે ભાઈ? તો ખાસ ધ્યાન આપજો. ગર્ભાશયની દિવાલના ત્રણ સ્તરની અંદર આપણે લખીએ તો બહારની બાજુ હશે એને કહેવાય માયોમેટ્રિયમ. સોરી, પેરીમેટ્રિયમ. માયો કેમ લખાય? પેરીમેટ્રિયમ. ત્યાર પછી આવશે બેટા માયોમેટ્રિયમ. એના પછી આવશે એન્ડોમેટ્રિયમ. પછી શું આવે? એન્ડોમેટ્રિયમ. માયોમેટ્રિયમની પેરીમેટ્રિયમની અંદર લખું બેટા હું તો સૌથી બહારનું સ્તર છે. લખી શકાય? યસ સર. કારણ કે સૌથી બહાર છે તો બહારનું સ્તર. ચાલો આ મધ્યનું સ્તર લખી શકાય? યસ સર, મધ્યનું સ્તર. ચાલો આ અંદરનું સ્તર લખી શકાય? યસ સર, અંદરનું સ્તર. આ કેવું છે? પેરીમેટ્રિયમ સૌથી બહાર છે, પાતળું સ્તર છે. ફક્ત રક્ષણ જેવું કાર્ય કરે તો પાતળું સ્તર છે. અહીંયા એ પણ મુદ્દો આપણે લખી શકીએ, પાતળું સ્તર.
આ જે સ્તર છે બેટા એ જાડું સ્તર છે અને અરેખિત સ્નાયુનું બનેલું છે. અરેખિત સ્નાયુનું બનેલું. અને આ અંદરનું એન્ડોમેટ્રિયમ જે લાલ રંગથી દર્શાવેલું હતું આકૃતિમાં એ બેટા રુધિર વાહિનીઓનું એટલે કે ગ્રંથિમય સ્તર છે. એવું સ્તર છે બેટા ગ્રંથિમય સ્તર છે. હવે આની વાત તો બહારની વાત કરી લીધી, ખાલી એક લેયર છે રક્ષણ કરે એવું. માયોમેટ્રિયમ નું કામ શું બેટા? તો માયોમેટ્રિયમ એ બાળ પ્રસવ જન્મ વખતે શું કરશે? મજબૂત સંકોચન દર્શાવે જેથી બાળક સરળતાથી બહાર નીકળી શકે. તો મજબૂત સંકોચન દર્શાવે છે. અહીંયા લખી શકીએ તે બાળ પ્રસવ વખતે મજબૂત સંકોચન દર્શાવે, પ્રબળ સંકોચન દર્શાવે. ચાલો, ગ્રંથિમય સ્તર છે એનું કાર્ય શું બેટા? તો જે માસિક સ્ત્રાવ છે તો બેટા ઋતુચક્ર વખતે ચક્રીય ફેરફારોમાંથી પસાર થાય. હમણાં ઋતુચક્ર પાછળ સમજાવું એટલે આવડી જશે. બરાબર? યસ. તો અહીંયા લખી શકાય તો ઋતુચક્ર વખતે ચક્રીય ફેરફારોમાંથી પસાર થાય. ચક્રીય ફેરફારોમાંથી એ પસાર થાય. બરાબર? તો આ આપણે વાત કરી કોના વિશે બેટા? ગર્ભાશય. હવે તમને એ તો ખબર જ છે બેટા કે ગર્ભાશયના પછી નીચેનો જે ભાગ છે શું આવે? તો ગ્રીવા વાળો ભાગ સ્ટાર્ટ થઈ જાય. અને ગ્રીવા પછી શું આવે આગળ? તો યોનિ માર્ગ આવે. બરાબર? એ વસ્તુ ખાલી તમારે યાદ રાખી લેવાની. તો ગર્ભાશય જે છે એ ગર્ભાશયનું મુખ શેમાં ખુલે બેટા? ગ્રીવા વાળા ભાગમાં. અને એમાં આગળ શું આવે? યોનિ માર્ગ. તમને બેટા કન્ફ્યુઝન એક વસ્તુનું થાય છે અહીંયા ખાસ, ગ્રીવા અને ગ્રીવા નલિકા. તો આ ગર્ભાશય જે નલિકા બનાવે છે આગળ એને ગ્રીવા નલિકા કહેવાય, પણ આ ભાગ જે છે બેટા આજુબાજુ એને ગ્રીવા કહેવાય. એને શું કહેવાય? ગ્રીવા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે? યસ. ચાલો, તો આપણે અહીંયા લખ્યું કરતા બીજા ક્યાંક લખી દઈએ, પેજ આખું બધા બગાડવું. તો અહીંયા જ આવી જશે. ચલો, તો લખી શકાય ગર્ભાશય એમાંથી ગ્રીવા પછી યોનિ માર્ગ. આ યોનિ માર્ગ મારફતે શુક્રકોષો પ્રવેશે શિશ્ન દ્વારા. બરાબર છે? ઓકે. ચાલો, હવે વાત કરું બેટા હું તમને અંડવાહિની વિશે. હવે કોના વિશે આપણે અહીંયા ચર્ચા કરીએ? અંડવાહિની. એ પણ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા ફેલોપિયન ટ્યુબ અથવા ઓવિડક્ટ પણ કહેવાય. તો બેટા અંડવાહિની પણ બે આવેલી હોય, એની લંબાઈ 10 થી 12 સેન્ટીમીટર જેટલી હોય છે. ઓકે? યસ. તો અહીંયા લખી દઈએ આપણે બે હોય, પછી 10 થી 12 સેન્ટીમીટર લંબાઈ, અને અંડવાહિનીના બેટા મુખ્ય 3 ભાગ. મુખ્ય 3 ભાગ એકોર્ડિંગ ટુ એનસીઈઆરટી. ભલે 4 હોય પણ ચોથો ભાગ જે છે ને બેટા એ પેટા પ્રકારમાં આવે. એના મુખ્ય 3 ભાગ છે. ચલો, 1 2 કયા આવશે? તો એક છે પહેલો અંડવાહિની નિવાપ, બીજો આવશે તુંબિકા વાળો ભાગ, અને ત્રીજો ભાગ આવશે ઇથમસ વાળો ભાગ. આ ગર્ભાશયથી નજીક હોય એ. અંડવાહિની નિવાપ બેટા પહોળો ગરણી આકારનો ભાગ. આકૃતિમાં જોવા મેં દોરાઈ એમાં આગળનો જે ગરણી આકારનો પહોળો ભાગ છે એ અંડવાહિની નિવાપ. તો અહીં લખી શકાય પહોળો ગરણી આકારનો ભાગ. અને એ શું ધરાવે બેટા? આંગળી જેવા પ્રવર્તો ધરાવે. એના આગળના ભાગે એને કહેવાય ફિમ્બ્રી. અને આ ફિમ્બ્રીનું કાર્ય શું? અંડપિંડમાંથી જે પણ અંડકોષ મુક્ત થશે ફિમ્બ્રી એને શું કરશે બેટા? ગ્રહણ કરશે. ઓકે? તો અહીંયા લખી શકાય કે તેની આગળના ભાગે
આંગળી જેવા પ્રવર્ધો જોવા મળે તેને પિંબરી કહે છે, જે અંડપિંડમાંથી મુક્ત થતા અંડકોષને ગ્રહણ કરે. અંડકોષને શું કરશે? ગ્રહણ કરશે. તો ચાલો આ વસ્તુ પણ ખબર પડી જાય તમને અંડવાહિની નિવાપની. તુંબિકા બેટા એ પહોળો ભાગ છે જ્યાં ફલન થાય. બરાબર, તુંબિકા જ્યાં પહોળો ભાગ, આમ તો ફલન તુંબિકા ઇથમસ જોડાણ સ્થાન એવું આપણી એનસીઆરટી કહે છે તમારા ગુજરાત બોર્ડ માટે. તો તુંબિકાના સ્થાને શું થશે બેટા? ફલન થશે. તો અહીંયા લખી શકાય આપણે કે તે પહોળો ભાગ છે તો તે સ્થાને શું થાય? ફલન થાય. તમારે યાદ રાખવાનું તુંબિકીય ઇથમસ જોડાણ સ્થાન, આ બે જ્યાં જોડાતા હોય ત્યાં. બાકી નીટ માટે એકલું તુંબિકા યાદ રાખજો, એમ્પ્યુલરી રિજિયન. અને ઇથમસ વાળો ભાગ છે ખૂબ જ સાંકડો ભાગ છે જ્યાંથી ગર્ભાશયની શરૂઆત થાય. બરાબર, તો તે ખૂબ જ સાંકડો ભાગ ગર્ભાશયની નજીક આવેલો હોય. બરાબર, તો એ ખૂબ જ નજીક બાજુ આવેલો છે ગર્ભાશયની. ઓકે, તો અંડપિંડ વિશે વાત કરી, ગર્ભાશય વિશે વાત કરી, અંડવાહિની વિશે, યોનિ માર્ગ અને ગ્રીવા, આ બધા વિશે આપણે ચર્ચા કરી ગયા. એટલે કે ટૂંકમાં આપણે અહીંયા કોના વિશે વાત કરી ગયા? મેં નર પ્રજનન તંત્ર, માદા પ્રજનન તંત્ર વિશે. બરાબર છે? યસ ઓર નો? ચલો એક આવી આકૃતિ પણ આપેલી છે. હવે વાત કરીએ બેટા જન્યુજનન. બરાબર, જન્યુજનન, ગેમેટોજીનેસિસ. જન્યુજનનનો મતલબ થાય બેટા નિર્માણ થવું જન્યુઓનું. જેમ કે પુરુષમાં શુક્રકોષનું નિર્માણ થાય તો એને શુક્રકોષ જનન કહેવાય, અને સ્ત્રીમાં અંડકોષનું નિર્માણ થાય તો એને અંડકોષ જનન કહેવાય. તો જન્યુજનનમાં તમારે યાદ એ રાખવાનું બેટા, જન્યુજનનમાં આપણે બે ભાગ ભણવાના હોય છે. ઓકે, ચાલો જોઈ લેજો ખાસ. એક આવશે બેટા શુક્રકોષ જનન, બીજું આવશે દીકરા અંડકોષ જનન. ચાલો, શુક્રકોષ જનન ની અંદર શું હોય બેટા? શુક્રકોષોનું નિર્માણ થાય. અંડકોષ જનન સ્ત્રીઓમાં અંડકોષનું નિર્માણ થાય. ચાલો, પહેલા આપણે કોના વિશે ભણવાની શરૂઆત કરીએ દીકરા? તો પહેલા વાત કરીએ આપણે શુક્રકોષ જનન વિશે, જેને સ્પર્મેટોજીનેસિસ કહેવાય. બરાબર, તો પહેલું અહીંયા આપણે ટાઇટલ લખીએ છીએ શુક્રકોષ જનન. સર શુક્રકોષ જનન એટલે કે શુક્રકોષો ઉત્પન્ન થવાની શરૂઆત ક્યારથી થાય? તો બેટા યૌનારંભ સમયે શરૂઆત થઈ જાય. યૌનારંભ એટલે કે જ્યારે પણ 12 થી 13 વર્ષની ઉંમર આજુબાજુ ગણી લો પુરુષોમાં. બરાબર, છોકરાઓમાં 12 થી 13 વર્ષની ઉંમરે. તો યૌનારંભ વખતે કેમ સર? એનું કારણ શું? તેનું કારણ સમજાવું જો બેટા, ખાસ ધ્યાન આપજો. તો આ છે યૌનારંભ વખતે. સર યૌનારંભ વખતે જ કેમ? કારણ કે બેટા જીએનઆરએચ નું પ્રમાણ વધુ હોય. હાઇપોથેલેમસ ની અંદર, હાઇપોથેલેમસ જે છે એમાં જીએનઆરએચ વધુ હોય. ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન, જીએનઆરએચ વધે. જીએનઆરએચ વધે તો કોને અસર કરે? પિટ્યુટરી ગ્રંથિને અસર કરે સર. યસ. અને પિટ્યુટરી ગ્રંથિને અસર કરે તો પિટ્યુટરી ગ્રંથિમાંથી બે અંતઃસ્રાવો ઉત્પન્ન થાય. કયા બે અંતઃસ્રાવો સર? FSH અને LH. બરાબર, યસ.
નામ તો ખબર છે ને, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. અને આ શું થાય બેટા? લ્યુટેનાઇઝિંગ હોર્મોન. બરાબર છે. તો આ 3 અંતઃસ્ત્રાવો જે છે ભાઈ, બે અંતઃસ્ત્રાવો એનું નિર્માણ વધે છે અને અહીંયાથી પછી શુક્રકોષ જનનની શરૂઆત થાય. હવે સર શુક્રકોષ જનન એક્ઝેક્ટલી કઈ રીતે સ્ટાર્ટ થાય, પહેલા કયો કોષ હોય પછી કયો બને, એના વિશે હું માહિતી આપું. તો પહેલા બેટા હોય આદિ શુક્રકોષ. પહેલા કયો હોય? આદિ શુક્રકોષ હોય. બરાબર, જે 2n હોય. 2n એટલે કે દ્વિકીય હોય. બરાબર, જે કેવો હશે બેટા? દ્વિકીય હશે. અને દ્વિકીય એટલે તમને ખબર છે બેટા કેટલા જોડ રંગસૂત્ર હોય. બરાબર, દ્વિકીય હોય એટલે તમને ખબર છે કેટલા જોડ રંગસૂત્ર હોય. તો ખાલી દ્વિકીય લખ્યું, બાકી તમને ખબર જ છે એ વસ્તુ. તો આની અંદરથી બેટા ધીરે ધીરે શું થતું જાય? સંભાજન થતું જાય, વિભેદીકરણ થતું જાય. આ રીતે. બરાબર, તો આ જે ઘટના છે એમાં શું થતું ગયું બેટા? સંભાજન. અને સંભાજન થઈ અને એમાંથી બેટા બને છે, આમાંથી કોઈ પણ આપણે લઈ લઈએ, સંભાજન થઈ, વિભેદીકરણ થઈ અને એમાંથી બેટા 2n જ બને છે. અને એ જે 2n બન્યો, એને કહેવાય પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. એને આપણે શું નામ આ શું હતું બેટા? આનું નામ લખી દઉં અહીંયા હું. આને કહેવાય આદિ શુક્રકોષ. સ્પર્મેટોગોનિયા. અને આને શું કહેવાશે ભાઈ? આને કહેવાય પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. આખું નામ લખું, પાછું કન્ફ્યુઝ થઈ જશે. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ. ચાલો સર, હવે આ જે છે બેટા એનું શું થશે? અર્ધીકરણ 1 થશે. શું થશે દીકરા? અર્ધીકરણ 1. અને અર્ધીકરણમાં અડધા થઈ જાય સંખ્યા, એ તો તમે જાણો જ છો. હા સર, એ વસ્તુ સાચી. n. આનું થયું શું? અર્ધીકરણ 1. અર્ધીકરણ 1. અને જે આમાંથી જે બન્યું બેટા આ, એને કહેવાય દ્વિતીયક પૂર્વ શુક્રકોષ. જે n હોય, એકકીય હોય. અને આ જે બન્યું બેટા, બરાબર, એ શું બન્યું? દ્વિતીયક પૂર્વ શુક્રકોષ. ચલો, બે બાજુ નથી લખવું, એક બાજુ જ લખું. ઓકે, દ્વિતીયક પૂર્વ શુક્રકોષ 2 બન્યા. હવે અર્ધીકરણ 1 થયું, પછી અર્ધીકરણ 2 થશે, એટલે આમાંથી પાછા 2 થયા. ચલો, આની અંદરથી પણ 2 થશે. બરાબર, હા સર, વસ્તુ સાચી તમારી. આ પણ n. એક વાર અડધા થઈ ગયા, પછી બીજી વાર અડધા ના થાય હો ભાઈ. તો એમાંથી 4 જે બન્યા, એ 4 ને આપણે શું કહીશું? એ 4 પ્રશુક્રકોષો બન્યા. સ્પર્મેટિડ. તો 4 પ્રશુક્રકોષો. આ કઈ ઘટના થઈ? અહીંયા અર્ધીકરણ 2 થયું. હવે આ બધા જે 4 બન્યા પ્રશુક્રકોષ, એનું વિભેદીકરણ થાય. અને એના વિભેદીકરણ થઈ અને એમાંથી બને બધા n શુક્રકોષો. તો તમને એવો પ્રશ્ન પૂછાય કે એક પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી કેટલા શુક્રકોષો બને? તો 4 બને. બરાબર. તો આ જે બન્યું એને શું કહીશું આપણે? શુક્રકોષો. એકકીય હોય. અને બીજી એક ઘટના યાદ રાખજો, પ્રશુક્રકોષમાંથી શુક્રકોષ બનવાની ઘટનાને કહેવાય શુક્રકાયાંતરણ. શું કહેવાય બેટા? શુક્રકાયાંતરણ કહેવાય. આ જે પણ તમે લખ્યું આકૃતિ સ્વરૂપે દોરીને, એને તમારે લખવાનું. જે શબ્દોમાં તમે આગળ વધ્યા, પહેલા શું હોય પછી શું આવે, બધું તમે લખો એટલે આખી થિયરી બની જાય. એમાં પછી મારે કે ફરીથી આખી થિયરી બેટા લખવાની જરૂર છે નહીં. એટલે તો તમારી અંદર બેટા સમજણ શક્તિ હોવી જોઈએ.
બરાબર છે? યસ સર, ડેફિનેટલી. ચાલો, આટલી વસ્તુ આવડી જાય, આમાં કોઈ મોટી વસ્તુ છે નહીં. ઓકે, હવે જુઓ. ઓકે, થઈ ગયું, આપણે લખી જ દીધું છે, ખબર છે. આ બાજુ જ લખવું છે, બધું એક બાજુ લખીએ તો સારું રહે. આ જે બને એને કહેવાય આદિ શુક્રકોષ. ઓકે, આ જે બન્યું એને કહેવાય પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. બરાબર છે? ક્લિયર છે? તો આ આપણે કોના વિશે વાત કરી બેટા? જન્યુ જનનની અંદર શુક્રકોષ જનન. ચલો આગળ વાત કરીએ. હવે આપણે તો શુક્રકોષ જનન જોઈ લીધું બેટા. હવે આપણે ભણવાનું છે અંડકોષ જનન. બરાબર? અંડકોષ જનન વિશે અહીંયા ચર્ચા કરવાની છે. ખૂબ મજાની વાત છે બેટા, જોજો ખાસ અહીંયા. અંડકોષ જનન, ઓજીનેસિસ કહેવાય છે આને. બરાબર? શુક્રકોષ જનનની અંદર આપણે જોઈએ તો શુક્રકોષોનું નિર્માણ થાય છે. અંડકોષ જનનની અંદર અંડકોષોનું નિર્માણ કરવાનું છે. હવે અંડકોષ જનનને બેટા તમારી બુકમાં જ્યારે તમે વાંચશો ને ત્યારે થોડું કન્ફ્યુઝન થશે. એટલા માટે મેં અંડકોષ જનનને બે ભાગ પાડી દીધા છે. બે અલગ અલગ ભાગની અંદર ભણીશું. એક છે અંડપુટિકાનો વિકાસ અને બીજું છે બેટા અંડકોષનો જે વિકાસ થતો હોય. બરાબર? તો બે ભાગમાં અહીંયા ભણવાનું છે, કારણ કે તમારા માટે થોડું કોમ્પ્લિકેટેડ થઈ જાય છે, એટલા માટે ખાસ કહું છું. તો આને બેટા આપણે બે ભાગમાં ભણીશું, અંડપુટિકાનો વિકાસ અને અંડકોષનો વિકાસ. બરાબર? યસ, ડેફિનેટલી. 1 અને 2. ચાલો, તો અહીંયા આપણે લખીએ અંડપુટિકાનો વિકાસ અને અંડકોષનો વિકાસ. બરાબર? હવે અંડપુટિકાઓ શું છે? મેં તમને કીધું તું આગળ, જ્યારે પેલા અંડપિંડની આકૃતિ દોરી હતી ને એની અંદર અંડપુટિકાઓ દર્શાવી હતી ત્યારે, એ આગળ સમજાઈશ અંડકોષ જનનમાં. તો હવે સમજી લઈએ કે અંડપુટિકાઓ છે શું, કેવી લાગતી હોય. તો જોજો ખાસ, અહીંયા ધ્યાન આપજો ભાઈ. કે ચલો, બરાબર? આ જે છે એની અંદર બેટા પ્રાથમિક પૂર્વ અંડકોષ હોય. સમજાવું છું આગળ, અંડકોષ હમણાં ભણીએ એટલે. આ આજુબાજુ શું છે બેટા? ગ્રંથિમય કોષો, ગ્રેન્યુલોસા કોષો. આ શું છે બેટા? અંડકોષ, પ્રાથમિક પૂર્વ અંડકોષ. બરાબર? ચલો, આ પ્રાથમિક પુટિકા હતી. આ કઈ પુટિકા છે દીકરા? પ્રાથમિક પુટિકા. ટૂંકમાં અંડપુટિકા એટલે આપણે કોઈને ગિફ્ટ આપીએ તો ઉપર કેવું રેપ કરીને આપીએ? ગિફ્ટ રેપ. બરાબર? ઉપર પેલું કાગળિયું, સાદી ભાષામાં કહીએ આપણે કેવું આપીએ છીએ ગિફ્ટનું આપવા માટેનું? તો બહારનું જે કાગળ છે એ આ પુટિકા છે, અંદર ગિફ્ટ છે, અંડકોષ છે, એવું વિચારી લો. બરાબર? યસ. ચલો, પ્રાથમિક પુટિકામાંથી બને બેટા દ્વિતીયક પુટિકા. દ્વિતીયક પુટિકાની અંદર ફરક હશે થોડો, લેયર વધી ગયા હશે. કે ચાલો, એમાં લેયર વધી ગયા તો વધુ ગ્રંથિમય કોષો, ગ્રેન્યુલોસા સેલ. આ શું છે? આમાં પણ બેટા પ્રાથમિક પુટિકા જ હોય. સોરી, પ્રાથમિક પૂર્વ અંડકોષ હોય. અંડકોષ, યસ. બરાબર? અને આ જે છે શું છે બેટા? તો દ્વિતીયક પુટિકા છે. દ્વિતીયક પુટિકા. આ શું છે દીકરા? તો આ દ્વિતીયક પુટિકા છે. ચલો, દ્વિતીયક પુટિકામાંથી પછી બનશે બેટા તૃતીયક પુટિકા. ચલો, એ જોઈ લઈએ આપણે.
આ રીતે આજુબાજુ લેયર હોય. બરાબર. અને એ લેયરમાં તમારે બીજું ખાસ યાદ રાખવાનું, બીજું બહારની બાજુ પણ આવરણ હોય. યસ, ચાલો. અને આની અંદર બેટા પ્રાથમિક પૂર્વ અંડકોશમાંથી દ્વિતીયક પૂર્વ અંડકોશ રૂપાંતરણ થઈ રહ્યો હોય, થઈ ના ગયો હોય, થઈ રહ્યો હોય. તો ચાલો, આ તો પેલા આવરણ છે બેટા, બંને આવરણ છે. થીકા કહેવાય, થીકા એક્સટર્ના, થીકા ઇન્ટરના. આ છે બેટા ઘણા ગ્રંથિમય કોષો, ગ્રેન્યુલોસા સેલ. આ છે બેટા પ્રાથમિક પૂર્વ અંડકોશ માંથી દ્વિતીયક પૂર્વ અંડકોશ બની રહ્યો હોય. બરાબર, સમજી ગયા? યસ. તો આ છે તૃતીયક પુટિકા. આ તૃતીયક. ચાલો, હવે આપણે વાત કરીએ ચતુર્થક પુટિકા વિશે. તો જોજો આમાં, હા, આમાં એક ખાસિયત એ છે દીકરા, તૃતીયક પુટિકાની અંદર એક એન્ટ્રમ ગુહા હોય, પ્રવાહીથી ભરેલી એન્ટ્રમ ગુહા. જગ્યા એમ. પ્રવાહીથી ભરેલી એન્ટ્રમ ગુહા હોય. બરાબર. અને પછી વાત કરું અહીંયા હું ચતુર્થક એટલે કે ગ્રાફિયન પુટિકા, પુખ્ત પુટિકા કહેવાય ને. માં જે આ હશે એ બહુ જ વિકસિત હશે. બરાબર. અને એની અંદર દ્વિતીયક પૂર્વ અંડકોશ આવી ગયો છે. આજુબાજુ કોષો આ રીતે. આ બાજુ જોજો ખાસ. ઓકે, તો અહીંયા નામ નિર્દેશન કરીએ. તો બેટા આ આવરણ છે બંને, થીકા એક્સટર્ના, થીકા ઇન્ટરના. ઘણા ગ્રંથિમય કોષો. આ બેટા વિકસિત હોય એન્ટ્રમ ગુહા, પેલા કરતા વધુ વિકસિત હોય. આની અંદર એક જોના પેલ્યુસિડાનું લેયર આવી ગયું હોય બેટા, યાદ રાખજો ખાસ. અંડકોષની ફરતે એક જોના પેલ્યુસિડાનું લેયર પણ આવી ગયું. અરે યાર, આ છે દ્વિતીયક પૂર્વ અંડકોશ. દ્વિતીયક પૂર્વ અંડકોશ. બરાબર છે, આ વસ્તુ ખબર પડશે દીકરા? તો આ હતી બધી અંડપુટિકાઓ. તો પ્રાથમિક પુટિકાની અંદર પ્રાથમિક પૂર્વ અંડકોશ હોય, દ્વિતીય પુટિકાની અંદર પણ પ્રાથમિક પૂર્વ અંડકોશ, તૃતીયકમાં પ્રાથમિકમાંથી દ્વિતીયકમાં રૂપાંતર થઈ રહ્યો હોય. અને ગ્રાફિયન પુટિકાની અંદર, ગ્રાફિયન પુટિકા લખવાનું બાકી છે, લખી દઈએ ગ્રાફિયન પુટિકા અથવા પુખ્ત પુટિકા પણ કહેવાય. બરાબર.
તો એની અંદર કયો હોય બેટા? દ્વિતીયક પૂર્વ અંડકોશ હોય. ચાલો હવે આપણે અંડકોશ જનન સમજીએ, અંડકોશનો વિકાસ સમજીએ ભાઈ. હવે આપણે કોના વિશે વાત કરીએ દીકરા અહીંયા? તો અંડકોશના વિકાસ વિશે અહીંયા ચર્ચા કરીએ. અંડકોશનો વિકાસ અહીંયા સમજવાનો છે આપણે. ઓકે, ચાલો પહેલા તો 2n હોય જેને જનન માતૃકોશ કહેવાય. બરાબર, પહેલો જે 2n હોય એને કહેવાય જનન માતૃકોશ. બરાબર, યસ ડેફિનેટલી સર. તો આને કહીશું આપણે જનન માતૃકોશ. ઉગોનિયા દ્વિકીય હોય, 2n એટલે કે દ્વિકીય. ચાલો એનું પછી બેટા થાય સંભાજન. એનું થાય સંભાજન અને એમાંથી પણ બનશે 2n જ. માંથી શું બને? 2n. તો આ શું થયું ભાઈ અહીંયા? સંભાજન. એમાંથી બન્યો પ્રાથમિક પૂર્વ અંડકોશ. તો પ્રાથમિક પૂર્વ અંડકોશ પણ કયો હોય બેટા? 2n જ હોય. ઓકે, યસ. ચલો તો આ જે બન્યું છે અહીંયા એ છે પ્રાથમિક પૂર્વ અંડકોશ. એ પણ 2n જ હોય. હવે બેટા આ અર્ધીકરણ એકની શરૂઆત કરે છે, પણ એ અર્ધીકરણ એકનું સાહસ કરે છે, પણ વચ્ચે જઈને અટવાઈ જાય છે, ભૂલી જાય છે કે હવે શું કરવાનું. તો અર્ધીકરણ એકની શરૂઆત કરે પરંતુ પૂર્વાવસ્થા એકમાં જઈને અટવાઈ જાય, પૂરું નથી કરતો અર્ધીકરણ. જો અર્ધીકરણ પૂરું કરે તો એ પછી n બને, પણ પૂરું નથી કરતો એટલે 2n નો 2n જ રહે. બરાબર, યસ ડેફિનેટલી સર. તો અહીંયા લખી શકીએ આપણે કે અર્ધીકરણ એકની શરૂઆત કરે પરંતુ પૂર્વાવસ્થા એકમાં અટવાયેલો રહે. બરાબર, તો હજુ 2n નો 2n જ છે પ્રાથમિક પૂર્વ અંડકોશ. પછી એને પરમ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને અર્ધીકરણ એક પૂરું કરે છે. અને અર્ધીકરણ એક પૂરું કરે ત્યારે પછી n બની જાય, ત્યારે એમાંથી શું બને બેટા? એ n બને. બરાબર, સમજ્યા? યસ. તો એમાંથી n બનશે. અહીંયા લખી શકાય કે અર્ધીકરણ એક પૂર્ણ કરે. અર્ધીકરણ એક પૂર્ણ કરે અને આ જે બન્યો એને આપણે શું કહીએ છીએ? લાઈટ કેમ બંધ થઈ ગઈ યાર? એક મિનિટ હો બેટા, એક જ મિનિટ. હા, ચાલો હવે આ જે બન્યો એને આપણે શું કહીએ છીએ? તો એને કહીએ છીએ દ્વિતીયક પૂર્વ અંડકોશ. શું કહેવાય ભાઈ? દ્વિતીયક પૂર્વ અંડકોશ કહેવાય. બરાબર, હવે દ્વિતીયક, હવે અર્ધીકરણ એક થયું તો અર્ધીકરણ બે થવાનું છે. તો દ્વિતીયક પૂર્વ અંડકોશ પણ શું કરે છે બેટા? અર્ધીકરણ, અરે સોરી આમાંથી બે બને યાર, મેં કેમ સિંગલ લખ્યું? ભૂલ થઈ યાર. એક મિનિટ. કારણ કે અર્ધીકરણ એક થાય બેટા તો એમાંથી બે બને ને. યસ સર. તો અર્ધીકરણ એક પૂર્ણ કરે. એમાંથી બે બનશે તો n ને n. અસમાન કદના હોય, એક નાના કદનું હોય, એક મોટા કદનું હોય. જે નાના કદનું મળ્યું એનું આપણે કોઈ કામ નથી, એનું આગળ જઈને વિઘટન જ થઈ જાય, જેને કહેવાય પ્રાથમિક ધ્રુવકાય, પ્રાઇમરી પોલર બોડી. જે આગળ જઈને વિઘટ જ થવાનું છે બેટા, વિઘટન થવાનું છે, એનું કોઈ કામ છે નહીં. તો આ જે છે એ શું છે બેટા? એકકીય જે મળીએ પ્રાથમિક ધ્રુવ, જેનું કશું જ થવાનું નથી આગળ જઈને. એક અહીંયા મળીએ શું હતું? દ્વિતીયક પૂર્વ અંડકોશ. હવે આ શું કરે છે? દ્વિતીયક પૂર્વ અંડકોશ પણ આગળ જાય છે બેટા અને સાહસ કરે છે અર્ધીકરણ
2 કરવાનું, પણ એ પણ આગળ જઈને અર્ધીકરણ 2 માં મધ્ય અવસ્થા 2 માં અટવાયેલો રહે છે. આના જેવી રીતે આ પૂર્વાવસ્થા 1 માં અટવાઈ ગયો તો આ મધ્ય અવસ્થા 2 માં અટવાઈ જશે. તો અહીં લખી શકાય અર્ધીકરણ 2 ની શરૂઆત કરે પરંતુ મધ્યાવસ્થા 2 માં અટવાયેલો રહે. એટલે n આમે n જ રહેવાનું છે. યસ સર, ડેફિનેટલી વાત સાચી. બરાબર, પૂરું કર્યું નથી એટલે હજુ દ્વિતીયક પૂર્વ અંડકોશ જ છે. પણ એને જો શુક્રકોષનો અહીંયા સ્પર્શ થાય, શુક્રકોષ આવે અને એને સ્પર્શ કરે તો એ અર્ધીકરણ 2 પૂરું કરે. એટલે કે શુક્રકોષ દ્વારા એને પરમ જ્ઞાન મળે છે એવું કહી શકાય. તો એ શું કરે બેટા? અર્ધીકરણ 2 પૂરું કરે. શકાય અર્ધીકરણ 2 પૂર્ણ કરે. અને અર્ધીકરણ 2 પૂર્ણ થાય તો એમાંથી દીકરા શું બને છે? તો એક n મળે નાના કદનું અને એક મોટા કદનો અંડકોષ મળે. તો હવે અંડકોષ મળ્યો. હવે શું મળ્યું બેટા? અંડકોષ. અંડકોષ એકકીય હોય. અને આ શું છે બેટા? તો દ્વિતીયક ધ્રુવકાય, જેની પણ જરૂર નથી, એ પણ વિઘટન પામશે. આ શું છે બેટા? તો આ છે શુક્રકોષ. તો સર અહીંયા એનો મતલબ એવો થયો કે જ્યાં સુધી શુક્રકોષ દ્વારા ફલન ના થાય ત્યાં સુધી સર દ્વિતીયક પૂર્વ અંડકોષ જ રહે. જો શુક્રકોષ દ્વારા ફલન થાય તો જ અંડકોષ થાય. હા, એનો મતલબ સાચી વાત છે. તો જે સ્ત્રીમાં દર મહિને ઋતુસ્ત્રાવમાં બેટા અંડકોષ આવે છે, વાસ્તવમાં અંડકોષ નથી, એ શું છે? દ્વિતીયક પૂર્વ અંડકોષ. સમજી ગયા આ વસ્તુ? ક્લિયર છે? ઓકે, ડન. તો આ હતું બેટા અંડકોષ જનન. હવે ચાલો, તમને એ તો ખબર પડી જાય અહીંયા, એ તો એકદમ સહેલું છે બેટા કે આ જનન માતૃકોષ, પ્રાથમિક પૂર્વ અંડકોષ, દ્વિતીયક પૂર્વ અંડકોષ, આમાં કઈ પુટિકા હશે? પ્રાથમિક પુટિકા. ચાલો, આમાં પણ કઈ હશે? પ્રાથમિક પુટિકા. સોરી, પ્રાથમિક ક્યાં યાર? ચાલો, પ્રાથમિક પુટિકા, પછી દ્વિતીયક પુટિકા હશે અને તૃતીયક પુટિકામાં પણ આ જોવા મળે. અને આમાં તૃતીયક પુટિકા લખી શકાય કારણ કે મેં કીધું એમાં ફેરવાય છે એટલે. અને ગ્રાફિયન પુટિકા. એક વસ્તુ યાદ રાખજો બેટા કે જે સ્ત્રીઓ હોય છે એ સ્ત્રીઓના બેટા અંડકોષ જનનની શરૂઆત એ જ્યારે માતાના ગર્ભમાં હોય, એટલે કે એમનું ગર્ભીય અંડપિંડ થઈ ગયું તો ગર્ભીય અંડપિંડ વખતે જ એમની શરૂઆત થઈ જાય. જ્યારે પુરુષોમાં તો યૌનારંભે 12-13 વર્ષના થાય પછી શુક્રકોષ જનન થાય, પણ સ્ત્રીઓમાં તો જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારથી જ આ અંડપુટ્ટિકાઓનું નિર્માણ ને બધું શરૂઆત થઈ ગઈ હોય છે. આ બધાની શરૂઆત બેટા ત્યારે થઈ ગઈ હોય છે. બરાબર? હા, તો આ વસ્તુ તમારે ખાસ અહીંયા ધ્યાનમાં રાખવાની. બરાબર? તો એ મુદ્દો પણ લખી શકીએ. બરાબર, એ મુદ્દો પણ લખી શકાય અહીંયા કે સ્ત્રીઓમાં અંડકોષ જનનની શરૂઆત એ ગર્ભીય અંડપિંડ, જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે એને ગર્ભીય અંડપિંડ કહેવાય, વખતે થાય છે. બરાબર? ખબર પડી? યસ. અને એ ગર્ભીય અંડપિંડની અંદર બેટા લાખો જનન માતૃકોષો હોય છે. લાખો જનન માતૃકોષો હોય છે. બરાબર? ઘણી બધી અંડપુટ્ટિકાઓ આવેલી હોય છે, પરંતુ એ જ્યારે બેટા યૌનારંભ સમયે આવશે ત્યારે યૌનારંભ સમયે એમને પુટિકાઓ કેટલી બાકી હોય છે? 60,000 થી 80,000 જેટલી પુટિકાઓ બાકી હોય છે. તો અહીંયા એ પણ લખી શકીએ કે અંડપિંડમાં લાખો જનન માતૃકોષ હોય છે ત્યારે યૌનારંભ સમયે અંડપિંડમાં
કેટલી બેટા? તો 60,000 થી 80,000 અંડપુટિકાઓ બાકી રહે છે. એટલી જ એમાં અંડપુટિકાઓ બાકી રહેશે. ક્લિયર છે દીકરા? તો અહીંયા આપણે કોના વિશે ભણી ગયા ભાઈ? તો સર અહીંયા આપણે માહિતી મેળવી ગયા છીએ અંડકોષ જનન, બરાબર? એટલે જન્યુ જનન પણ અહીંયા પૂરું થઈ ગયું. હવે આપણે નેક્સ્ટ ક્યાં આગળ વધીએ ભાઈ? ઋતુચક્ર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બેટા. ઘણા વિદ્યાર્થીઓને આમાં તકલીફ પડતી હોય છે ઋતુચક્રની અંદર. તો ઋતુચક્રમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે એના અંતઃસ્ત્રાવો વિશે સમજવાનું અને એના કયો તબક્કો ક્યારે હોય. તો એ વસ્તુ યાદ રાખજો બેટા. જે ઋતુચક્ર છે, મેન્સ્ટ્રુઅલ સાયકલ છે, એ ઋતુચક્રના બે અલગ અલગ જગ્યાએ તબક્કા ચાલતા હોય. એક ગર્ભાશયમાં તબક્કાઓ ચાલતા હોય, અંડપિંડમાં ચાલતા હોય, બરાબર? તમારી બુકમાં એક સાથે સમજાવ્યા છે એટલે થોડી ઘણી તકલીફ પડશે, એટલે હું અહીંયા બેને અલગ કરી સમજાવું. ઋતુચક્ર જેને મેન્સ્ટ્રુઅલ સાયકલ કહેવાય અથવા માસિક ચક્ર પણ કહે છે એને, બરાબર? માસિક ચક્ર પણ કહે છે. અથવા મેન્સ્ટ્રુઅલ સાયકલ. બરાબર? તો માદા પ્રાઇમેટ જે પણ છે, વાનર છે, એપ છે, મનુષ્ય છે, બધા માદા પ્રાઇમેટની અંદર જે પ્રજનન ચક્ર જોવા મળે છે એને આપણે કહીએ છીએ ઋતુચક્ર, મેન્સ્ટ્રુઅલ સાયકલ, માસિક ચક્ર. હવે ઋતુચક્રના જે તબક્કાઓ છે બેટા, મેન્સ્ટ્રુઅલ ફેઝ છે, મેન્સ્ટ્રુઅલ ફેઝિસ છે, બે ભાગમાં વિભાજિત થાય. તો અહીંયા આપણે લખીએ ખાસ ઋતુચક્રના તબક્કાઓ. ખાસ ધ્યાન આપજો દીકરા. તો ઋતુચક્રના તબક્કાઓને આપણે બે ભાગમાં વહેંચી દઈએ અને એ રીતે જ સમજીશું એટલે આપણને વધારે ક્લિયર થાય. જેમ કે આપણે અંડકોષ જનનમાં કેવું બે અલગ અલગ ભાગમાં સમજ્યા, અંડપુટિકાઓનો વિકાસ, અંડકોષનો વિકાસ, તો આપણને વધારે ક્લિયર થયું ને, હે કે નહીં? યસ. તો ચાલો અહીંયા જોઈએ આપણે 1 અને 2. જોજો ખાસ. પહેલા લખીએ આપણે ગર્ભાશયના તબક્કા અને પછી લખીએ અંડપિંડીય તબક્કા. બરાબર? ગર્ભાશયમાં કયા કયા ઘટના થાય? પછી લખીએ અંડપિંડીય તબક્કા. ઓકે. બંનેમાં 3 તબક્કાઓ દીકરા થશે, એના વિશે આપણે અહીંયા વાત કરી લઈએ. આમાં પણ 3 તબક્કા હશે. ચાલો બધાના નામ લખીએ. હવે ગર્ભાશયમાં પહેલો તબક્કો જે ઋતુસ્ત્રાવ થાય છે તેને ઋતુસ્ત્રાવ તબક્કો કહેવાય. બરાબર? ઋતુસ્ત્રાવ તબક્કો, મેન્સ્ટ્રુઅલ ફેઝ. પછી આવે બેટા પ્રોલિફેરેટિવ ફેઝ, જેને કહેવાય પ્રસર્જિત તબક્કો. આ બધા તબક્કાઓ સમજાઈશ આકૃતિ દોરીને ખબર પડી જશે. પછી આવે બેટા પ્રસર્જિત તબક્કો. અને પછી આવે છે દીકરા સ્ત્રાવી તબક્કો. બરાબર? પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય આમાં, તો એ આવશે સ્ત્રાવી તબક્કો. ચાલો આ બાજુ ભણીએ અંડપિંડીય તબક્કાની અંદર બેટા. તો આવશે પહેલા તો પુટિકીય તબક્કો આવશે. એમાં કયો આવશે બેટા? પુટિકીય તબક્કો, ફોલિક્યુલર ફેઝ. પછી 14મા દિવસે અંડકોષ મુક્ત થાય એને કહેવાય અંડપાત તબક્કો. બરાબર? ઓવ્યુલેશન ફેઝ. અને છેલ્લે આવશે લ્યુટિયલ તબક્કો, કોર્પસ લ્યુટિયમનું નિર્માણ થાય. આ બધા પેરેલલ તબક્કાઓ સ્ટાર્ટ હોય તમારી બુકમાં. અથવા કરીને આપે તમને શું લાગે કે ઋતુસ્ત્રાવ તબક્કો એ જ પુટિકીય કાં તો સ્ત્રાવી તબક્કો થાય? તમારા મગજમાં એવું થઈ જાય. પણ હવે હું આકૃતિ દોરું છું બેટા, અને એ આકૃતિ બહુ મસ્ત રીતે તમારે દરેકને સમજવાની છે. ઓકે? યસ. ચાલો
ચલો અહીંયા વાત કરીએ આપણે આકૃતિ. યસ. ઓકે ચલો હવે આ બાજુ ધ્યાન આપજો. આપણે પેલા ઋતુચક્રના દિવસ આપણે 28 દિવસનું ઋતુચક્ર ગણીએ. નોર્મલી આપણે 28 દિવસનું જ હોય છે એટલે 28 દિવસનું ઋતુચક્ર ગણીએ અહીંયા. બરાબર. તો તમારે ધ્યાન આપવાનું કે અહીંયા આપણે લખીએ 1 5 14 22 28. મેં આવા કેમ દિવસો લખ્યા એનું કારણ છે હમણાં આગળ સમજાવું છું. ચલો ત્યાર પછી બેટા આપણે અહીંયા લખીશું ગર્ભાશયના તબક્કાઓ. એના નીચે લખીશું અંડપિંડીય તબક્કાઓ. બરાબર. યસ. તો અહીંયા આવશે ગર્ભાશયના તબક્કાઓ. અને અહીંયા લખીશું અંડપિંડીય તબક્કા. જોજો બહુ મસ્ત રીતે સમજાવું. બરાબર. ગર્ભાશયના તબક્કા, અંડપિંડીય તબક્કા. ત્યાર પછી અહીંયા આપણે લખીએ બેટા અંડપિંડના અંતઃસ્ત્રાવ. ઓકે. અને અહીંયા લખીએ પિટ્યુટરીના અંતઃસ્ત્રાવ. બરાબર. હા તો એ દરેક વિષય આપણે અહીંયા સમજવાનું છે. ખાસ ધ્યાન આપજો. ઓકે ડન. ચાલો હવે આપણને ખબર છે કે ઋતુચક્રના શરૂઆતની અંદર માસિક સ્ત્રાવ થાય 1 થી 5 દિવસની અંદર. માસિક સ્ત્રાવ ક્યારે થયો હશે ભાઈ? માસિક સ્ત્રાવ ક્યારે થયો હોય એ તો સર આપણને ખબર જ છે કે જ્યારે પણ એન્ડોમેટ્રિયમ તૂટે. એટલે ચલો આ રીતે એન્ડોમેટ્રિયમ બન્યું હશે. આ રીતે બેટા એન્ડોમેટ્રિયમ બન્યું હશે. દિવાલે ધીરે 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 તૂટતી જાય. હું નીચે લાવતો જાઉં. 1 થી 5 દિવસ દરમિયાન સંપૂર્ણ તૂટી ગઈ હશે. એન્ડોમેટ્રિયમ તૂટી ગઈ હશે 1 થી 5 દિવસ દરમિયાન. બરાબર. એન્ડોમેટ્રિયમ તૂટી ગયું હશે. ચાલો તો આ જે પહેલું તૂટે છે ત્યારે સર અંડપિંડીય અંતઃસ્ત્રાવની અંદર આપણે વાત કરીએ તો બે હોય આપણે, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. તો ચલો ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન બંને પણ ઓછા લેવલના હતા, નીચે હતા બેટા. આ ઇસ્ટ્રોજન છે, પ્રોજેસ્ટેરોન એટલે તો તૂટ્યું. બરાબર. હાલ બહુ ઓછા લેવલના હતા એટલે તૂટી ગયું ધીરે 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 ધીરે. ઓકે. યસ. આ ઇસ્ટ્રોજન છે, આ પ્રોજેસ્ટેરોન છે. બંનેનું પ્રમાણ ઓછું હતું એટલે આને જાળવી ના શક્યા, તૂટી ગઈ. ચલો એ જ સમયે હું વાત કરું છું અહીંયા પિટ્યુટરીના અંતઃસ્રાવોની. એ પણ બેટા જો આ રીતે જતા ધીરે ધીરે. બરાબર. યસ. ઓકે. આ રીતે LH અને FSH. LH એન્ડ FSH. ઓકે. યસ. ચલો નામ લખી દઉં. આ રીતે હતા શરૂઆતમાં, એવું વિચારી લો તમે. તો આ છે LH, આ છે FSH. ઓકે. આ છે ઇસ્ટ્રોજન, આ છે પ્રોજેસ્ટેરોન. ચાલો 1 થી 5 દિવસ દરમિયાન દિવાલ તૂટી એટલે શું થયું કહેવાય? ઋતુસ્ત્રાવ થયો કહેવાય. ને ઋતુસ્ત્રાવ દિવાલ ક્યાં બની હતી? ગર્ભાશયની અંદર. તો એ કયો તબક્કો કહેવાય? ગર્ભાશયનો તબક્કો. એટલા માટે અહીંયા આપણે લખી શકીએ બેટા પહેલો મુદ્દો, તો આને કહેવાય ઋતુસ્ત્રાવ તબક્કો. 1 થી 5 દિવસ થાય. સમજ પડી ગયા? એ વખતે અંડપિંડમાં કોઈ તબક્કો ચાલુ નહીં હોય, ઋતુસ્ત્રાવ તબક્કો હશે ત્યારે. હવે શું થશે બેટા? હવે બેટા આ દિવાલ ધીરે ધીરે બનાવવાની છે. તો 5મા દિવસ પછી બેટા અંડપિંડની અંદર શું બનવાની શરૂઆત થઈ જશે? તો ગ્રાફિયન પુટિકાઓનું નિર્માણ થવાની, એટલે કે પ્રાથમિકમાંથી દ્વિતીયક. જેમ કે અહીંયા પુટિકાઓ હતી, જો આ રીતે આ પુટિકા હતી, એક આ હતી,
આ છે બરાબર. યસ, આ રીતે બનશે. હમણાં મેં સમજાવી તમને, બરાબર સમજાય ને? હા સર, તમે સમજાવી દીધી, અમને ખ્યાલ છે. આ રીતે પુટિકાઓ છે, બરાબર. યસ, ચાલો. હવે આ પુટિકાઓ બનવાની શરૂઆત થશે 13મા દિવસ. 6 થી 13 દિવસ આટલું એપ્રોક્સ યાદ રાખવાનું, બરાબર. તો આ પુટિકાઓ ક્યાં બની? અંડપિંડમાં બની. તો એટલા માટે તબક્કો 5 થી દિવસ પછીનો આવે એને શું કહેવાય બેટા? એને શું કહેવાય? તો એને કહેવાય પુટિકીય તબક્કો, કારણ કે પુટિકાઓ બને છે. કયા દિવસ સુધી બેટા? 13મા દિવસ સુધી. 13મા દિવસ સુધી તો પુટિકીય તબક્કો કહેવાય, બરાબર. હવે પુટિકાના આજુબાજુ જે ગ્રેન્યુલોસા કોષો છે, એ ગ્રેન્યુલોસા કોષો જેને ગ્રંથિમય કોષો કહેવાય, એમાંથી મેક્સિમમ FSH નો સ્ત્રાવ થાય. સોરી, મેક્સિમમ ઇસ્ટ્રોજન નો સ્ત્રાવ થાય સૌથી વધુ. તો આમાંથી શું આવે બેટા? ઇસ્ટ્રોજન. આ બધામાંથી ઇસ્ટ્રોજન નો સ્ત્રાવ થાય, બરાબર. આજુબાજુના કોષો હોય, જેના કારણે અહીંયા જે ઇસ્ટ્રોજનનું પ્રમાણ હતું એ ધીરે 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 કેવું થવા માંડ્યું? વધવા માંડ્યું, બરાબર. એટલે સૌથી વધુ ક્યારે હશે ઇસ્ટ્રોજનનું પ્રમાણ દીકરા? તો આ 13 થી 14 દિવસ. કેમ? કારણ કે ગ્રાફિયન પુટિકામાં સૌથી વધુ ગ્રેન્યુલોસા ગ્રંથિમય કોષો અને એમાંથી મેક્સિમમ ઇસ્ટ્રોજન. હવે એકલો ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ વધુ થયો, તો જો ઇસ્ટ્રોજન એકલો હોય તો LH અને FSH નો સ્ત્રાવ પણ વધે, કારણ કે ઇસ્ટ્રોજન એકલો જે છે એ GnRH ઉપર પોઝિટિવ ફીડબેક આપે છે, અને GnRH ઉપર પોઝિટિવ આપણે GnRH વધ્યો, GnRH વધે તો LH અને FSH નું પ્રમાણ પણ વધે છે, બરાબર. તો એના કારણે તમે અહીંયા જોઈ શકો છો બેટા, આ જે LH હતો એ LH આ રીતે પીક ઉપર આવી જશે, બરાબર. અને FSH પણ આવશે, પણ એટલું બધું પ્રમાણ નહીં. FSH નું પ્રમાણ થોડું ઘણું આવશે ખરું, આ રીતે, બરાબર. પ્રોજેસ્ટેરોનમાં કોઈ બદલાવ નહીં આવે, કારણ કે ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ જ થયો છે, પ્રોજેસ્ટેરોનનો તો થયો નથી. તો એ તો નોર્મલી જેમ આગળ વધતો તો એમના એમ આગળ વધી જશે. અને LH સૌથી વધુ વધ્યો તો એને કહેવાય LH પરાકાષ્ઠા. હવે LH નું પ્રમાણ એકદમ હાઈ ઉપર આવી ગયું, પીક ઉપર આવી ગયું. ચલો, આનું નામ શું આપ્યું આપણે? આને કહેવાય LH પરાકાષ્ઠા, LH સર્જ. હવે LH નું કામ શું છે દીકરા? તો LH નું કામ છે ગ્રાફિયન પુટિકાને તોડવાનું. તો LH શું કરશે? હવે જોજો, હવે આ જે LH છે એ LH શું કરશે? ગ્રાફિયન પુટિકાને તોડશે. તો ગ્રાફિયન પુટિકા તૂટી ગઈ, જોજો બેટા આ રીતે, અને તૂટશે એટલે એમાંથી શું મુક્ત થયો બેટા? અંડકોષ. એમાંથી શું મુક્ત થયો? અંડકોષ. એક્ઝેક્ટ 14મા દિવસે અંડકોષ મુક્ત થયો. ગ્રાફિયન પુટિકા તૂટી ગઈ, આ રીતે ગ્રાફિયન પુટિકા બેટા તૂટી ગઈ, બરાબર. યસ. અને અંડકોષ મુક્ત થયો. તો અંડકોષ ક્યાં મુક્ત થયો હશે? ગ્રાફિયન પુટિકા તૂટી તો અંડપિંડમાં જ. તો આ તબક્કો 13 થી 14 દિવસનો તબક્કો છે, એને કહેવાય અંડપાત. અંડકોષ મુક્ત થાય એને. અંડપાત તબક્કો થયો છે 14મા દિવસે. હવે જોજો, હવે બેટા જે તૂટેલી ગ્રાફિયન પુટિકા વાળો ભાગ છે એમાંથી બને કોર્પસ લ્યુટિયમ. એમાંથી શું બનશે? આગળ જઈને કોર્પસ લ્યુટિયમ બનશે, આ રીતે પીળા કલરનું, બરાબર. આ બન્યું કોર્પસ લ્યુટિયમ. ક્લિયર? યસ. ચાલો પહેલા અહીંયા લખી દઉં. આ હતી પ્રાથમિક પુટિકા, દ્વિતીયક, તૃતીયક ગ્રાફિયન. આ છે કોર્પસ લ્યુટિયમ, બરાબર. તો આ રીતે કોર્પસ લ્યુટિયમ તો બનતું રહેશે. યસ, છેક સુધી કોર્પસ લ્યુટિયમ રહેશે 28 દિવસ સુધી પાછળના. કોર્પસ લ્યુટિયમનું જીવનકાળ બેટા 14 દિવસનું હોય, પાછળના 14 દિવસ. ઓકે, આ રીતે બન્યું. કોર્પસ લ્યુટિયમનું કામ શું? પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ વધારવાનું. તો જુઓ, જેવું કોર્પસ લ્યુટિયમ બન્યું એવું તરત પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ કેવું આવી ગયું? પીક ઉપર આવી ગયું, બરાબર. ઇસ્ટ્રોજન એટલો બધો ના વધે, પણ એટલો બધો ના વધે, બરાબર. સમજ્યા જે કહેવા માંગુ જોઈએ? ક્લિયર? યસ. તો ડેફિનેટલી આ જે ઘટના થઈ અહીંયા,
આ વધી ગયું એનું પ્રમાણ. પછી બરાબર. હા, હવે કોર્પસ લ્યુટિયમ વિઘટન પામતું જશે એટલે પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ પાછું ઘટતું જશે. કોર્પસ લ્યુટિયમ ક્યાં બન્યું? અંડપિંડમાં. તો એને શું કહેવાય બેટા? લ્યુટિયલ તબક્કો. તો અંડપિંડમાં આવે લ્યુટિયલ તબક્કો. તો આ પાછળનો જે આખો ભાગ છે એને કહેવાય લ્યુટિયલ તબક્કો. બરાબર. હવે જુઓ, આ અહીંયા હું આના ઉપર ફોકસ કરો. દિવાલ તૂટી ગઈ, પણ ધીરે ધીરે જો આનું પ્રમાણ વધવા માંડ્યું, ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન, દિવાલ ધીરે 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 બનતી ગઈ. હવે તો વધારે વધવા માંડ્યા બંને, તો એનું પ્રમાણ ધીરે 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 હજુ એ વધતું જશે. આ રીતે ધીરે 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 વધતું ગયું. આ બધા આમ શું હોય? અંડવાહિનીઓ હોય બેટા. આ બધી શું છે? અંડવાહિનીઓ છે. બરાબર. એન્ડોમેટ્રિયમમાં શું હોય? અંડવાહિનીઓ. તો ખ્યાલ છે ને? હા, યસ. તો ચલો, આ રીતે એનું પ્રમાણ. તો આ ફરીથી સર્જન થયું. ફરીથી એટલે પુનઃસર્જન, પ્રસર્જન કહેવાય. તો પ્રસર્જિત તબક્કો ગર્ભાશયમાં થયો. તો આટલેથી આટલો જે તબક્કો છે તો એને કહેવાય પ્રસર્જિત તબક્કો. બરાબર. અને આ જે પ્રોજેસ્ટેરોને કોનો સ્ત્રાવ કર્યો? તો સોરી, કોર્પસ લ્યુટિયમે કોનો સ્ત્રાવ કર્યો? તો પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કર્યો. પ્રોજેસ્ટેરોન. પણ પ્રોજેસ્ટેરોન હોય ક્યાં? અંડપિંડમાં હોય, કારણ કે અંડપિંડનો અંતઃસ્ત્રાવ છે. સોરી, પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ ક્યાં થયો હોય બેટા? તો ગર્ભાશયમાં થયો હોય. ભલે અંડપિંડમાંથી થયો પણ થયો ગર્ભાશયમાં, તો એને કહેવાય બેટા સ્ત્રાવી તબક્કો. તો પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય છે એટલે સ્ત્રાવી કહેવાય. બરાબર. યસ, ડેફિનેટલી. તો એને આપણે શું કહીશું બેટા? પાછળનો જે તબક્કો છે એને સ્ત્રાવી તબક્કો. સ્ત્રાવી તબક્કો કે. તો આ રીતે બધા મેં તબક્કા તમને બહુ મસ્ત રીતે સમજાવી દીધા અહીંયા. બરાબર. દરેકે દરેક તબક્કા મેં તમને સમજાવી દીધા અહીંયા બેટા. તો આખું આપણે ઋતુચક્ર ભણ્યા. શું ભણ્યા આપણે? ઋતુચક્ર. તો ઋતુચક્રમાં ફરીથી એકવાર રિપીટ કરું. પિટ્યુટરીના અંતઃસ્રાવ. ઓકે, આગળ વધારવાના છે. આ રીતે આગળ જશે. બરાબર. ઓકે, હવે આ બાજુ ધ્યાન આપો. પિટ્યુટરીના અંતઃસ્રાવ LH FSH બતાવી દેવાના. અંડપિંડીય અંતઃસ્રાવ ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન બતાવી દેવાના. ગર્ભાશયના તબક્કા બતાવવાના. અંડપિંડીય તબક્કા. પહેલો બેટા ઋતુસ્ત્રાવ બતાવવાનો. 1 થી 5 દિવસ દરમિયાન જે દિવાલ હોય તૂટતી જાય, ઋતુસ્ત્રાવ થયો એટલે ઋતુસ્ત્રાવ. એ દરમિયાન ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન ઓછા હોય, લો હોય. પછી LH FSH પણ ઓછા હોય. પછી બેટા ઋતુસ્ત્રાવ થઈ ગયો, એના પછી પુટિકાઓનો વિકાસ બતાવવાનો. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ગ્રાફિયન પુટિકા. હવે એમાં તમે જુઓ બેટા, તો એ પુટિકામાં પુટિકીય તબક્કો આવે, કારણ કે અંડપિંડમાં થાય એટલે અંડપિંડીય તબક્કામાં આવે પુટિકીય. 13મા દિવસ દરમિયાન શું થશે બેટા? આની અંદર ઇસ્ટ્રોજન વધી ગયો છે, તો એના કારણે LH ઉપર પીક ઉપર પહોંચી જશે. અને LH શું કરશે? કોને તોડશે? ગ્રાફિયન પુટિકાને તોડે. અને તૂટે એટલે 14મા દિવસે અંડકોષ મુક્ત થયો. અંડકોષ પાત કહેવાય એને. અંડપાત તબક્કો. ધીરે ધીરે આ દિવાલ બનતી ગઈ, એને કહેવાય પ્રસર્જિત તબક્કો. ગર્ભાશયમાં થાય. હવે તૂટેલી ગ્રાફિયન પુટિકામાંથી શું બન્યું બેટા? કોર્પસ લ્યુટિયમ. તો લ્યુટિયમ બન્યું, કોર્પસ લ્યુટિયમ. ક્યાં? અંડપિંડમાં. તો એને લ્યુટિયલ તબક્કો કહેવાય. પાછળ છેલ્લા 14 દિવસ સુધી જીવિત રહેશે. હવે કોર્પસ લ્યુટિયમમાંથી કોનો સ્ત્રાવ થાય? પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય. કોનો સ્ત્રાવ થાય બેટા? પ્રોજેસ્ટેરોનનો. પણ સ્ત્રાવ ક્યાં થયો? ગર્ભાશયમાં. તો એને શું કહેવાય? સ્ત્રાવી તબક્કો કહેવાય. તો આ રીતે બેટા આપણે સંપૂર્ણ જે મેન્સ્ટ્રુઅલ સાયકલ છે, તો એ મેન્સ્ટ્રુઅલ સાયકલ ભણી ગયા. તમારી બુકમાં પણ આકૃતિ આપેલી છે, તમે જોઈ શકો છો અહીંયા. અને રજોદર્શન પણ કહેવાય. જો એ પણ દર્શાવી દઉં તમને. ચલો અહીંયા લખી દે, નોંધ કરીને. નોંધ. બરાબર. રજોદર્શન, રજો નિવૃત્તિ. મેનાર્ક કહેવાય ને, પહેલું હોય બધા ઋતુચક્ર, તો એને કહેવાય પ્રથમ ઋતુસ્ત્રાવને. બરાબર. અને રજો નિવૃત્તિ મેનોપોઝ કહેવાય. તો છેલ્લું જ્યારે ઋતુચક્ર બંધ થઈ જાય 50 વર્ષની આજુબાજુ સ્ત્રીઓમાં, સોરી, તો 50 વર્ષની આસપાસ ઋતુચક્ર બંધ થાય તેને
અને આ યાદ રાખવાનું, પ્રથમ ઋતુસ્રાવ ક્યારે? યૌનારંભ વખતે થાય પહેલો ઋતુસ્રાવ. બરાબર. રજો દર્શન, રજો નિવૃત્તિ. ઓકે, ક્લિયર છે? હા, યસ યસ. ચલો સર, તો આ આકૃતિ તમારી બુકમાં આપેલી હતી, એને ખાસ યાદ રાખવાની. જો તમારી બુકમાં જો પુટિકી અને પ્રસર્જિત બે એકમાં લખ્યા, લ્યુટિયલ સ્ત્રાવી એકમાં લખ્યા, એટલે તમને કન્ફ્યુઝન થાય. મેં બધું અલગ અલગ કરીને બતાવ્યું. બરાબર, આવડશે, કોઈ તકલીફ નહીં પડે. પછી પાછું નવું ચક્ર સ્ટાર્ટ થઈ જાય. એને 29 દિવસ લખ્યા, આપણે 28 દિવસ જેવું લખ્યું. ઓકે, યસ સર. ચલો, આ કોર્પસ લ્યુટિયમ. ચલો, તો ટૂંકમાં બેટા આજનું લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અને એવી આશા રાખું છું બેટા મેં જે તમને સમજાવ્યું હશે એ બહુ મસ્ત રીતે તમે સમજી ગયા હશો. કોઈ તકલીફ પડી નહીં હોય. આ બેટા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ હતા. દરેક ફેકલ્ટી દ્વારા તમને પણ 90 મિનિટની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ આપવામાં આવશે બેટા. એ જરૂરથી કરજો, જેના કારણે તમને બોર્ડ એક્ઝામમાં મજબૂત ફાયદો થાય, તમારા કન્સેપ્ટ ક્લિયર થાય. મેં તમને શરૂઆતમાં પણ કીધું હતું, નોટ અને પેન લઈને બેસવાનું બેટા. હા, અહીંયા દરેક શિક્ષક આવે છે તો એનો મેઇન ગોલ એવો હોય છે કે તમારા મગજમાં કન્સેપ્ટ ક્લિયર થાય. બેટા થિયરીને જે લખવાનું છે એ તો તમારે જાતે બનાવીને લખવી પડશે, એનો ચોપડો અલગથી બનાવો. બરાબર, અહીંયા કોઈ શિક્ષક ડાયરેક્ટ થિયરી લખે ભાઈ, એક પછી ગોખાયેલું થઈ જાય. તમારું, અમારી પહેલી પ્રાયોરિટી તમને કન્સેપ્ટ ક્લિયર થાય. તમને કન્સેપ્ટ ક્લિયર થાય, તમે ગમે તેવું લખી શકશો. સમજણ પડે છે દીકરા? બરાબર. ચલો, તો આપણા લેક્ચરને અહીંયા રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય વાળું ચેપ્ટર ભણીશું. એની અંદર પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ આપણે જોવાના છીએ. ઓકે, તો જાગતા રહેજો, સતર્ક રહેજો, વાંચતા રહેજો, લખતા રહેજો, ભણતા રહેજો, તો રિઝલ્ટ 100% આવતું રહેશે. અહીંયા સુધી રાખીએ છીએ. ખૂબ મજા આવી આજના લેક્ચરની અંદર. ખૂબ ખૂબ આભાર.